નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમાયર્યાણં નમો નિત્યાણં નમો એસો સાહુણં એસો પંચનમુક્કારો સૌ પાવપણાસનો મંગલાણં ચ સભ્યેસીમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંધીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો કૃતધરો વાચનાચાર્ય યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીનશાસન દેવ જીનશાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણ હો સંરક્ષણ હો. ચાલો આપણું વંદના કરી લે. થઈ ગઈ વંદના. વંદના કરી દીધી. સ્વામી ક્યાં પહોંચ્યા સ્વામી? ક્યાં છો હમણાં? હા કઈ બાજુ સ્વામી હમણાં? આપણે કેટલામાં સૂત્રમાં પહોંચ્યા? 7મું સૂત્ર. અરે સ્વામી આપણું હમણાં તમે અધૂરું છે. ક્યાં છો હાલમાં? હા હાલમાં ક્યાં બિરાજો છો સ્વામી? આપને શું છે આવું છે? ક્યાં બિરાજો છો તમે હાલમાં? અરે હું ગમે ત્યાં બિરાજતી હોય, આપને ક્યાં આવવું છે? કાંદીવલી. હા અમે કાંદીવલી સાઈડ નથી, અમે લોકો વેસ્ટર્ન સેન્ટ્રલ લાઈનમાં છીએ. અચ્છા કાંદીવલી ક્યારે પધારો સ્વામી? કાંદીવલી બસ હવે અવસરની વાત છે. હમ. હા ચાલો આપણું સૂત્ર ચાલે છે નિર્દેશ સ્વામિત્વ સાધનાધિકરણ સ્થિતિ વિધાનતઃ. એમાં આપણે નિર્દેશ જોયું. બીજું આપણે જોઈ રહ્યા હતા સ્વામિત્વ એટલે સમ્યક દર્શન કોને કોને થાય છે, અને સાધન એટલે એના થવાના કારણો. સાધન એટલે કારણ, એ કયા કયા કારણે કયા કયા નિમિત્તે ચારે ગતિના જીવોને સમ્યક દર્શન થાય છે. બરાબર. તો આપણે અત્યારે સમ્યક દર્શન ઉપર નિર્દેશ એટલે આપણે કોના વિશે સમજી રહ્યા છીએ? તો કે સમ્યક દર્શન વિશે. આપણું આગળથી ચાલી રહ્યું છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો સમ્યક એટલે શું? તો કે તત્વાર્થ શ્રદ્ધાના આપણે જ્યાં એક લિંક ચાલી રહી છે. હવે એને ડિટેલથી સમજવા માટે આ સૂત્ર છે. એને જે પ્રબુદ્ધ વ્યક્તિ છે એને સમ્યક દર્શન શું એ સમજવું હોય તો એ નામ સ્થાપના દ્રવ્ય ભાવ તસ્તન્યાસહ પ્રમાણ નયર અધિગમ એટલે પ્રમાણ નય અને નિક્ષેપ થી એ સમજી જાય, જે સંક્ષિપ્તમાં જાણી શકે છે. પ્રબુદ્ધ ગણધર જેવા બુદ્ધિશાળી વ્યક્તિ છે, પ્રબુદ્ધ વ્યક્તિ છે, તો એવા વ્યક્તિને આપણે સંપૂર્ણ ન સમજાવવું પડે, એને ખાલી પ્રમાણ નહીં અને નિક્ષેપથી સમજાવવું તો એ સમજી જાય. બરાબર. એનાથી ડિટેલમાં જાણવું હોય કોઈને કે ભાઈ પ્રમાણ નહીં અને નિક્ષેપથી સમજાતું નથી, હજુ આ વિષય ક્લિયર થયો નથી, તો હજુ એને ક્લિયર કરો. તેવા મધ્યમ બુદ્ધિ વાળા હોય એને માટે આ સૂત્ર છે કે નિર્દેશ સ્વામિત્વ સાધન અધિકરણ સ્થિતિ અને વિધાન. આ 6 કારણથી તમે કોઈ પણ વસ્તુને, પછી અધ્યાત્મની વસ્તુ હોય, તત્વની વસ્તુ હોય કે સામાન્ય વ્યવહારની પણ વસ્તુ હોય, તમને જાણવી છે તો જાણવા માટેના આ 6 સૂત્રો એ ડિટેલ છે. થોડું નહીં નિક્ષેપ અને પ્રમાણ કરતા થોડું ડિટેલ છે. બરાબર. તો એ ડિટેલથી તમે જાણો તો એની માટે આ 6 છે. ને કોઈ જગન્ય બુદ્ધિ વાળા છે કે હજુ પણ અમને ખુલાસાથી કહો, તો બીજા 8 પ્રકાર હવે પછીના સૂત્રમાં આવશે કે સત્ય સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાલાંતર ભાવાલ્પ બહુત્વૈશ્ચ. અને તો એ આગળ આવશે એનું સૂત્ર. બરાબર. તો 3 પ્રકારના લોકો હોય, એક વિચક્ષણ બુદ્ધિ વાળા હોય, એક મધ્યમ બુદ્ધિ વાળા હોય અને એક જગન્ય બુદ્ધિ વાળા હોય, સમજવાળા હોય. તો જે ઉત્કૃષ્ટ સમજવાળા છે એને ખાલી તમે સંક્ષિપ્તમાં કહી દો કે પ્રમાણ નહીં અને નિક્ષેપ આ વસ્તુને પદાર્થને જાણવાના 3 ઉપાયો છે.
પછી ન સમજાય તો એને વિશેષથી સમજાવવા માટે મધ્યમ બુદ્ધિ વાળા માટે 6 છે. નિર્દેશક, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન. આ 6 છે. બરાબર. એનાથી પણ જગન્ય બુદ્ધિ વાળા હોય કે અમને બિલકુલ નથી સમજાતું, તમે હજુ ક્લિયર કરીને કહો, તો એની માટે આ 6 તો છે જ, પણ બીજા 2 એટલે 8 કારણ બતાવ્યા. સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલાંતર, કાલ, અંતર અને અલ્પ બહુત્વ. આ 8 પ્રકારે પણ વસ્તુનું કથન કરવામાં આવે તો જગન્ય બુદ્ધિ વાળા જીવો પણ વસ્તુને કે પદાર્થને એ સમજી શકે, એનો બોધ કરી શકે. સમજાણું બધાને? જી સ્વામી. હા, સમજાણું? જી. તો કેટલું બધું સરસ રીતે તત્વાર્થ સૂત્રની અંદર આ બધું વિધાન છે. આપણે તો જાણતા જ નથી, આપણે તો ખાલી તત્વાર્થ સૂત્ર આ છે, આ છે, આ છે, પણ એક સૂત્રો ઉમા સ્વાતિજીએ કેટલા સરસ રીતે આપ્યા છે કે વસ્તુને જાણવા માટે સંક્ષિપ્ત ઉપાય, વસ્તુને જાણવા માટેના મધ્યમ ઉપાય અને વસ્તુને જાણવા માટેના ઉત્કૃષ્ટ ઉપાય, વધુમાં વધુ ઉપાયો. બરાબર. તો આપણું ચાલે છે અત્યારે નિર્દેશ. મધ્યમ બુદ્ધિ વાળા છે એને થોડું ડિટેલ સમજાવવા માટે, પ્રમાણ નહીં નિક્ષેપ થી પણ વધારે થોડુંક ખુલાસો કરવા માટે એમણે આ 6 પ્રકાર આપ્યા. એમાં આપણે નિર્દેશ જોયું કે નિર્દેશ એટલે તમે શું જાણવા માંગી રહ્યા છો, ટાઇટલ શું છે, સબ્જેક્ટ શું છે. અને તો તમે કીધું કે ભાઈ આપણે સમ્યક દર્શન શું છે એ જાણવું છે, તો એની માટે સમ્યક દર્શન આ નિર્દેશ થયો. હવે સ્વામિત્વ છે તો કે સમ્યક દર્શન કોને કોને થઈ શકે, ના માલિક કોણ છે? તો આપણે કહ્યું કે 4 ગતિના જીવોને સમ્યક દર્શન થઈ શકે, નારકીને પણ થઈ શકે, તિર્યંચ પંચેન્દ્રિયને પણ થઈ શકે, મનુષ્યને પણ થઈ શકે અને દેવને પણ થઈ શકે. પણ વાત એટલી છે કે સમ્યક દર્શન કોને થાય તો કે મન વાળા સંગની જીવ હોય અને પંચેન્દ્રિય જીવ હોય એને થાય. બરાબર. તો પંચેન્દ્રિય જીવ હોય એ સંગની હોય પણ ખરા ને ન પણ હોય, પણ તમને સંગની કહો એટલે ડેફિનેટલી એ ક્લિયર થઈ જાય કે સંગની કોણ હોય તો કે પંચેન્દ્રિય સિવાય કોઈ સંગની ન હોય. મન પંચેન્દ્રિય સિવાય કોઈને ન આવે. 5 ઇન્દ્રિય મળી જવાથી મન નથી મળતું, પણ મન મળે ત્યારે જ કે જ્યારે વ્યક્તિ પંચેન્દ્રિય હોય. બરાબર. તો સંગનીમાં પંચેન્દ્રિયપણું નિયમા છે, પણ પંચેન્દ્રિયમાં સંગનીપણું ભજના છે. પંચેન્દ્રિય હોય સંગની હોય પણ ખરા અને ન પણ હોય, જેમ કે અસંગની તિર્યંચ પંચેન્દ્રિય, સમૂર્છિમ મનુષ્ય, આ બધા અસંગની જીવો છે. પંચેન્દ્રિય છે પણ અસંગની છે. સમજાણું બધાને? જી સ્વામી. જી સ્વામી. પાકું? એટલે સંજ્ઞેમાં પંચેન્દ્રિયપણું નિયમા હોય, જે સંજ્ઞની હોય એ પંચેન્દ્રિય જ હોય, આ નિયમ છે. પણ જે પંચેન્દ્રિય હોય એ સંજ્ઞની હોય જ એવું કહી ન શકાય. હોય પણ ખરા અને ન પણ, આઈધર ઓર એન્ડ નોર. બરાબર. હા. તો સમ્યક દર્શન કોને થાય તો કે સંગની જીવોને થાય. તમારે ટૂંકમાં કેવું હોય તો પછી પૂછો કે સંગની જીવ કોણ કોણ હોય તો કે પંચેન્દ્રિય જીવ. પંચેન્દ્રિયમાં કયા કયા તો કે 4 ગતિના જીવ. નારકી જીવને પણ સમ્યક દર્શન થાય, તિર્યંચોને પણ સમ્યક દર્શન થાય, મનુષ્યને પણ સમ્યક દર્શન થાય અને દેવોને પણ સમ્યક દર્શન થાય. બરાબર. તો આ શું થયું? સ્વામી થયા, એના માલિક થયા, એના અધિકારી થયા. કે સમ્યક દર્શન કોણ કોણ મેળવી શકે, એના અધિકારી કોણ, એના માલિક કોણ કોણ બની શકે તો કે 4 ગતિના સંગની જીવો. બરાબર. પાકું? આ 2 સમજાઈ ગયું, નિર્દેશ સ્વામિત્વ. હવે ત્રીજું આપણે જઈએ છીએ સાધન. સાધન એટલે કારણ.
સમ્યક દર્શન થવામાં નિમિત્ત શું બને, કારણ શું બને? હવે ચારેય ગતિમાં કારણ અલગ અલગ છે, આપણે સમજી લઈએ. તો કારણ બે પ્રકારના હોય, આભ્યંતર એટલે કે અંતરંગ કારણ અને બાહ્ય કારણ. સાધન એટલે કારણ. કારણના બે પ્રકાર, અંતરંગ કારણ અને બાહ્ય કારણ. બે પ્રકારના કારણ છે. અંતરંગ કારણ કોઈ પણ સંકિત હોય, ઉપસમ હોય, ક્ષાયિક હોય કે સંયોગક્ષમ હોય, બરાબર. પણ એનું અંતરંગ કારણ શું? તો કે અંતરંગ કારણ 7 કર્મ પ્રકૃતિનો ક્ષય, ઉપસમ કે સંયોગક્ષમ. આ અંતરંગ કારણ છે કે જ્યાં સુધી દર્શન સપ્તકનું શુદ્ધિકરણ થયું નથી ત્યાં સુધી સમ્યક દર્શન થાય નહીં. તો અંતરંગ કારણ બધાનું આ સરખું છે. હા, ઉપસમ સમ્યક તો હોય તો દર્શન સપ્તક એટલે અનંતાનુબંધી 4 અને દર્શન મોહનીય, હા મિથ્યાત્વ મોહનીય, એનું શું થયું? તો કે એનો ઉપશમ થયો. તો મિથ્યાત્વ પ્રાયોગે 7 પ્રકૃતિ છે, આપણે ગઈ વખતે જોઈ. તો 7 પ્રકૃતિ જેની ઉદયમાં ન હોય, દબાયેલી હોય, અનાદિકાલીન મિથ્યાત્વી છે, તો એની 5 પ્રકૃતિ. પણ કોઈને એકવાર સમ્યક દર્શન થઈ ગયું છે અને પછી પાછું બીજી વખત ઉપસમ સમ્યક્ત્વ થાય તો એની માટે 7 પ્રકૃતિ. સમજાય કે બરાબર બધાને? અનાદિ મિથ્યાત્વી છે, કેમ કે મિશ્ર મોહનીય અને સમ્યક મોહનીય એકવાર સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પહેલા આ બે પ્રકૃતિ ન હોય. પહેલી વાર સમ્યક પ્રાપ્ત કર્યું હોય અને જે ત્રિપુંજીકરણ થાય ત્યાર પછી જ મિશ્ર મોહનીય અને સમ્યક મોહનીય આ એના સત્તામાં આવે, બરાબર. તો જેના સત્તામાં મિશ્ર મોહનીય અને સમ્યક મોહનીય છે, એનો અર્થ એ છે કે આ જીવને પેલા ક્યારેય પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ચૂકી છે નિયમમાં, બરાબર. પણ જેને સમ્યક દર્શન પહેલી જ વાર થવા જઈ રહ્યું છે તો એનામાં મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય ન હોય. ત્યારે ખાલી એની પાસે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ અને મિથ્યાત્વ મોહનીય આ 5 પ્રકૃતિ જ હોય. સમજાણું બધાને? તો અનાદિકાલીન મિથ્યાત્વ પ્રાયોગ્ય 5 પ્રકૃતિ અને એકવાર જેને સંકિત થઈ ગયું છે એને માટે મિથ્યાત્વ પ્રાયોગ્ય 7 પ્રકૃતિ, બરાબર. તો 7 પ્રકૃતિ ઉદયમાં ન હોય. સમજી લો કે 7 માંથી 6 હોય તો એમાં એક સંકિત મોહનીય હોય તો સંકિત થઈ શકે, ન થાય એવું નહીં. તો કમસે કમ 6 પ્રકૃતિનું ઉદયમાં ન હોવું. અને શુદ્ધ સમ્યક્ત્વ માટે તો 7 પ્રકૃતિ, 7 પ્રકૃતિનો સંયોગક્ષમ, ક્ષય કે ઉપશમ થાય તો જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, અન્યથા ન થાય. કોઈ પૂછે કે સમ્યક દર્શન કયા કર્મના ઉદયથી થાય? તો કે સમ્યક દર્શન કોઈ પણ કર્મના ઉદયથી ન થાય. આ બધા ગુણ છે અને ગુણ કર્મના ઉદયથી ન થાય, ગુણ કર્મના સંયોગક્ષમથી થાય. આ વાત એકદમ ધ્યાનમાં રાખવાની. અને કર્મના ઉદયથી સામગ્રીઓ મળે, પણ સામગ્રીઓનો વપરાશ, લબ્ધિ આ બધું તમને સંયોગક્ષમથી મળે. સમજાણું પાકું? તો સમ્યક્ત્વ છે એ કર્મના ઉદયથી નહીં, કર્મના ક્ષય, ઉપશમ કે સંયોગક્ષમથી મળે. કયા કર્મના? તો કે મિથ્યાત્વ પ્રાયોગ્ય 5 અથવા 7 પ્રકૃતિના ક્ષય, ઉપશમ અને સંયોગક્ષમ થવા પર જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો આ એનું અંતરંગ કારણ છે, આભ્યંતર કારણ છે, આ આભ્યંતર સાધન છે કે 7 પ્રકૃતિ કિંવા 5 પ્રકૃતિનો કાં તો ક્ષય થવો જોઈએ, કાં તો ઉપશમ થવો જોઈએ અને કાં તો સંયોગક્ષમ થવો જોઈએ. બરાબર છે?
પાકું? હાજી. કોઈ પણ જીવને પેલું વેલું ઉપસમ સંકિત જ થાય, પછી જ સ્વામી એને સહયોગ સંકેત સહાયક સંકેત થાય. સ્વામી એક પ્રશ્ન છે. આ સંકિત મોહનીય એ મને ન સમજણ. હા, સંકિત મોહનીય માં સમજણ ન પડી. સંકિત મોહનીય એટલે શું? તો કે મિથ્યાત્વ મોહનીયના શુદ્ધ થયેલા પૂતગલો. તો એના શુદ્ધ થયેલા પૂતગલો તમને સંકિત રોકી ન શકે. કદાચ તમને હા ક્ષાયક સંકિત ન થવા દે, ઉપસમ સંકિત ન થવા દે, પણ સંયોગસમ સંકિતને એ રોકી ન શકે. ઓકે. બરાબર? તો બરાબર. સમ્યક મોહનીનો ઉદય ચાલુ છે, પણ તેમ છતાં એની સંકિતની અવસ્થા રે. પણ રે છતાં પણ સમ્યક મોહનીયનું કામ એ છે કે એમાં શંકા, કંખા, વિતગિચ્છા, પરપાસન, પ્રશંસા, પરપાસન, સંતવો, તો આ 5 અતિચાર એ તમને લગાડતા જ રહેશે. અગર સાધક જાગ્રત નથી તો આ અતિચાર એને ધીરે ધીરે લઈ જાય કઈ બાજુ? તો કે મિથ્યાત્વ તરફ જ લઈ જવાનું કામ કરે. ઓકે. હા, છે શુદ્ધ પુંજ, પણ છે કોના? તો કે મોહનીય. મિથ્યાત્વના છે. અને મિથ્યાત્વના છે તો એ લઈ જશે ક્યાં? તો તમને મિથ્યાત્વ તરફ જ લઈ જવાની કોશિશ કરશે. જી સ્વામી. સમજાણું બરાબર? હા હા. તો સંકિત મોહનીયથી શું થાય? તો કે આપણને શંકા થાય, કંકા થાય, કંટાળો આવે, આપણને જ્યાં ચમત્કાર હોય ત્યાં આપણને ધર્મ લાગે, જ્યાં શુદ્ધતા છે ત્યાં ધર્મ ન લાગે. આ બધા સંકિતના જ કામો છે. આપણે આશ્ચર્યચકિત થઈ જાય તો એકદમ આ બધું જે થવું છે આ બધું સમ્યક્ત્વનું કામ છે. સમ્યક મોહનીયના દલિકોનું કામ છે. કંટાળો આવવો, ઉપવાસ ગમે, એકાસના ગમે, આંબીલ નો ગમે. અચ્છા. કોઈ જગન્ય બુદ્ધિ વાળા છે તો એને દ્રવ્યાનું યોગ ન ગમે, ગણિતાનું યોગ ન ગમે, બધું બમ્પર જાય. એને કોઈ કથા કહો તો ગમે. અને પ્રબુદ્ધ વ્યક્તિ જેને તત્વમાં રસ છે એને કથા કહો તો કંટાળો આવે. તો કંટાળો આવવો આ સમ્યક્ત મોહનીયનું લક્ષણ છે. જી સ્વામી. બગાસા આવવા આ સમ્યક્ત મોહનીયનું એના ઉદયનું પરિણામ છે. અચ્છા. ઓકે. બરાબર? તો જાણકાર છે જે વસ્તુને સમજે છે તો એ પછી એને દ્રવ્યાનું યોગમાં પણ એટલો જ રસ આવે ને કથાનું યોગમાં પણ એટલો જ રસ આવે. કેમ કે કથાનું યોગ એમાં 4 અનુયોગ સમાય જાય. અચ્છા. જી. જેમ કે ભગવાન મહાવીર સ્વામીની આપણે કથા સાંભળીએ. હા, બરાબર? તો એ કથામાં કથા તો છે જ, પણ એને કેમ કર્યું, કેવી રીતે કર્યું, શું કર્યું, કયું ચારિત્ર પાડ્યું, કયું ચારિત્ર એનું વયું ગયું. હા, તો એ જે આચરણ છે એ ચરણ કરવાનો યોગ થયો કે ન થયો? જી સ્વામી. કથા એટલે શું? તો આ જ છે કે નહીં? હા. ગણિતાનો યોગ છે, કેટલો સમય રહ્યો, કેટલો સમય ન રહ્યો, ક્યારે આવ્યું, ક્યારે ન આવ્યું, એમાંથી સુકવાયા, કઈ ભૂલ કરી તો ક્યાં ગયા, કઈ ભૂલ કરી તો ક્યાં ગયા, કઈ ભૂલ સુધારી તો ક્યાં પહોંચ્યા. આ ગણિતાનો યોગ છે. જી. અને દ્રવ્યાનો યોગ છે. કયા સમયે કયા ભાવ આવ્યા. જી સર. અચ્છા. હા, કયા કર્મનો ઉદય થયો, આત્મા કયા વિભાવમાં વયો ગયો, આત્માએ કયા સ્વભાવને છોડ્યો. તો આ બધું દ્રવ્યાનો યોગ છે. સ્વામી એક પ્રશ્ન છે. જી સ્વામી. હા, ધન્યવાદ. સ્વામી એક બોલો પ્રશ્ન છે. બોલો બોલો. મેં કીધું સમ્યક તો મોહની ઓછું કરવા માટે આપણે શું પુરુષાર્થ કે પ્રયાસ કરવાનો? કંટાળો નહીં કરવાનો કોઈ પણ વસ્તુનો, બધામાં રસ કેળવવાનો પ્રયાસ કરવાનો. તો એ સંસાર તરફનો ન થઈ જાય રસ કેળવીએ બધાયમાં તો? ધર્મ ધ્યાનની વાત છે. જી સ્વામી. આભાર સ્વામી.
હા, અને આમ સંસારના કામ કરો એમાં પણ ખરેખર કંટાળો નહીં આવવો જોઈએ. ઉપયોગ ભલે અચ્છા ખોટો છે પણ છતાં ઉપયોગની દશા કે જે પણ કરો છો એવા ખોવાઈને કરો તો કંટાળો ન આવે. જી સ્વામી. પણ જે ચીજમાં રસ ન હોય ને, અણગમો હોય, તો અણગમો એ મિથ્યાત્વનું લક્ષણ છે. બરાબર. અને બધું ગમવું આ સમ્યક તરફ જવાનો રસ્તો છે. બરાબર. જી સ્વામી, થેન્ક યુ. હા, તો અણગમો નહીં કરવાનો ક્યાંય પણ. અગર તમારે સમ્યક તો મોહની અને જીતવું છે, બધામાં રસ કેળવવાની કોઈ. પછી આપણને સવારે જ ભણવું ગમે, બપોર પછી કંટાળો આવે. તો જ્યાં કંટાળો છે, ઉદ્વિગ્નતા છે, ત્યાં સમ્યક તો મોહનીયની પ્રાધાન્યતા છે. અને તો કોઈ પણ જી સ્વામી. સાધનાની ચીજમાં ગમો અણગમો થવો, રુચિ અરુચિ થવી, હા, આ બધા સમ્યક તો મોહનીયના ઉદય ભાવો છે. સમજાણું બરાબર બધાને? જી જી સ્વામી. જી સ્વામી. પછી ઘણાને એક વસ્તુ ગમે ને એક વસ્તુ ન ગમે, ઠોકડા ગમે ને બીજું ન ગમે, એવું નહીં. પછી ઠોકડામાં જ્યાં ગણિતાનું યોગની વાત આવે, ગમાની વાતો આવે, ગણવાની વાતો આવે, ત્યાં તમારું દિમાગ બંધ થઈ જાય. હા, 14 રાજલોક જાણવા ગમે, પણ 14 રાજલોકમાં જયારે ખુલાસો આવે, આટલા છે, આટલા છે, આટલા છે, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અને જયારે એનો વિષય એકદમ વિશદ થઈ જાય, પછી હવે જયારે માથા ઉપરથી વયું જાય તો પછી કંટાળો આવે. તો કંટાળો લાવ્યા વગર ધીરે 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 એક 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 એકને સમજતા જાઓ અને એમાં રુચિ કેળવતા જાઓ તો સમ્યક તો મોહનીય કર્મ ખપે. બરાબર જી છે? સ્વામી. તો આભાર. સમ્યક તો મોહનીયનો ઉપાય છે કંટાળો ન કરવો, બગાસા ન આવવા. બગાસા આવવા આ પણ સમ્યક તો મોહનીયનું લક્ષણ છે, મિથ્યાત્વનું લક્ષણ છે. હમ. બરાબર. જી જી સ્વામી. જી સ્વામી. એટલે સ્વામી એમ વ્યાખ્યાન સાંભળતા સાંભળતા બગાસા આવે કે ના આવે? આવે, માળા ગણતા પણ આવે. તો બગાસા આવવા આ મિથ્યાત્વમાં લઈ જવાની ચાવી છે. અચ્છા. એને તરત જ દૂર કરી નાખો. બગાસા આવે, બગાસું ખાવાનું નહીં, નાક પકડીને હલાવી નાખો એટલે બગાસું વયું જાય. ઓહ. મોઢું બંધ કરી દો, બગાસું વયું જાય. હમ. આપડે તો બગાસું ખાઈને પાછો કેટલો અવાજ કરે, એવો અવાજ કરીએ. અને બગાસું આવે તો અને જીભ મોઢું બંધ કરી દે, બગાસું વયું જાય. સ્વામી એનો મતલબ એમ થયો કે પેલા મિથ્યાત્વ મૌન્ય મિશ્ર મૌન્ય જાય પછી સમ્યક્ત મૌન્ય જાય છેલ્લે. એવું જરૂરી નથી અનિલભાઈ. અચ્છા. જય તો કોઈ પણ શકે, પણ સમ્યક તો મોહનીયનો આ ભાવ હોય. અચ્છા. ઓકે. સંકિત મોહનીય તમારું સમ્યક તો પડિવાય ન કરે, પણ પડિવાય કરવાના પ્રયાસ જરૂર કરશે. હમ. હા, એ તમને પાડી ન શકે, પણ એ હમ. પાડવા માટેની કોશિશ તો કરશે જ. પણ સ્વામી આપણામાં કચાશ હોય તો પડી જઈએ ને પછી. હા હા હા, 100% કામ જ ઈ છે. એનું કામ જ ઈ છે. હમ. જી. તો જ્યાં જ્યાં સંયોગક્ષમ ભાવ હોય, પછી ચારિત્ર નો હોય કે દર્શન નો હોય કે જ્ઞાન નો હોય, એમાં સતત જાગૃતિ અનિવાર્ય છે. અને શ્રદ્ધા સતત પૂરેપૂરી. એનું પર્યટન અનિવાર્ય છે. અને શ્રદ્ધા પણ પૂરેપૂરી જોઈએ ને સાથે. હા શ્રદ્ધા હા, એ પણ પૂરેપૂરી જોઈએ ને પછી સંકિત પ્રત્યે. શ્રદ્ધા એમાં પૂરેપૂરી જ હોય. સંયોગક્ષમમાં તમને શ્રદ્ધાની કચાશ ન હોય, અચ્છા. પણ એ શ્રદ્ધાને બગાડવાની કોશિશ જરૂર કરશે. સંકિત મોહનીય. એ તમારી શ્રદ્ધાને નથી રોકી શકતો, પણ તમારી શ્રદ્ધામાં ગડબડ પેદા કરી શકે છે. હમ. મિશ્ર મોહની ને મિથ્યાત્વ મોહની તો તમને શ્રદ્ધા થવા જ ન દે. હમ. જ્યારે સંકિત મોહનીય તમને તમારી શ્રદ્ધાને ન પાડી શકે, પણ તમારી શ્રદ્ધાને પાડવાની એ હર ક્ષણ પરિશ્રમ કે મહેનત તો કરશે જ.
પડવું ન પડવું આપણા હાથમાં આવી જાય ત્યારે. જી સ્વામી. બરાબર? થેન્ક યુ સ્વામી. સમજાય કે બધાને? જી સ્વામી. તો જી અંતરંગ સ્વામી. કારણ અનાદિ મિથ્યાત્વી છે. તો મિથ્યાત્વ પ્રાયોગ્ય કેટલી પ્રકૃતિ? 5. 5. કઈ કઈ 5? દર્શન મુનિની 4. અનંતાર બધી 4 ચોપડી. હા, ચારિત્ર મોહનીયની 4, અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, અને દર્શન મોહનીયની 1, મિથ્યાત્વ મોહન. આ અનાદિ મિથ્યાત્વી જીવની પાસે આ 5 પ્રકૃતિ હોય, મિથ્યાત્વ તરફ લઈ જનારી. બરાબર? અને એકવાર જેને સમ્યક્ત્વ થઈ ગયું છે એની પાસે મિથ્યાત્વ પ્રાયોગ્ય કેટલી પ્રકૃતિ હોય? 7. 7. કઈ 7? સમ્યક્ત મુનિ અને મિશ્ર મુનિ વચ્ચે. હા, દર્શન મોહનીયની 3, સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. અને ચારિત્ર મોહનીયની 4, અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ. તો 7 થઈ કે નહીં? જી તો અંતરંગ કારણ, અંતરંગ સાધન સમ્યક્ત મેળવવા માટે શું? તો કે 5 કિંવા 7 પ્રકૃતિને એનો ક્ષય, ઉપશમ કે સયોક્ષમ, આ અંતરંગ કારણ છે, અંતરંગ સાધન છે સમ્યક્ત પ્રાપ્ત કરવા માટેનું. બરાબર? સમજાઈ ગયું? જી સ્વામી. આ અંતરંગ કારણ છે. હવે બાહ્ય કારણ બધાના અલગ 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 છે. એમાં બાહ્ય કારણમાં, બાહ્ય સાધનમાં બે કારણ બધા જીવોને હોય, અને બાકીના કારણ અમુક જીવને હોય, અમુક જીવને ના હોય. આપણે એક એક જોઈએ કે બાહ્ય કારણ ક્યાં? મનુષ્ય અને તિર્યંચ. તિર્યંચમાં સંઘની પંચેન્દ્રિય. ઓકે, મનુષ્ય અને સંઘની તિર્યંચ. હવે એને બાહ્ય નિમિત્ત, અંતરંગ નિમિત્ત તો બધાના સરખા જ છે, 4 ગતિના. કે મિથ્યાત્વ પ્રાયોગ્ય પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે સયોક્ષમ, આ એનું અંતરંગ કારણ છે. પણ બાહ્ય કારણ બધાના અલગ અલગ છે. મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય સંઘની, એને 3 કારણ છે સમ્યક્ત થવા માટે. જાતિ સ્મરણ જ્ઞાન પહેલું કારણ, કે ભાઈ એને જાતિ સ્મરણ જ્ઞાન થાય અને પૂર્વનું યાદ આવે, અને એમાંથી એને સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થાના રસ્તે એ સમ્યક્ત્વને પામે, તો એને કહેવાય જાતિ સ્મરણ જ્ઞાન. બરાબર? જેમ કે કૃપાળુ દેવને ઓલું મળદાને બળતું જોઈ અને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને સંગીતની પ્રાપ્તિ થઈ. બરાબર? તો જાતિ સ્મરણ જ્ઞાન આ એક કારણ છે જીવને સમ્યક્ત્વ મેળવવા માટે. જાતિ સ્મરણ જ્ઞાન માંથી વર્તમાન અને પૂર્વ આ બે લિંક થાય, અને આ બે લિંક થવાથી એને અંદરમાં કર્મની અનુભૂતિ થાય, કર્મનો અહેસાસ થાય, કર્મની પ્રકૃતિઓનો અહેસાસ થાય કે પેલા આમ હતું ને વર્તમાનમાં આમ છે. આ બેયના અભિગમ એને જાણવા મળે કે કયા કારણે શું હતું, કયા કારણે શું છે. તો આ બેયના અભિગમને લઈને એને એમ થાય કે ઓ આ આમ છે ને આ આમ છે, તો હવે શું કરવું જોઈએ? એમાંથી એના ભાવ ઉઠે. હા, અને ભાવ ઉઠે અને પોતે શુદ્ધિ તરફ જાય, તો એ નિમિત્તે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે. બરાબર છે? તો જાતિ સ્મરણ જ્ઞાન આ એક કારણ. બીજું કારણ છે ધર્મ શ્રવણ.
કોઈ પણ સંત પાસે, તીર્થંકરો પાસે, આચાર્ય ઉપાધ્યાય, સાધુ સાધી, ભગવંતો પાસેથી અથવા કોઈ પણ જાણકાર શ્રાવક શ્રાવિકા પાસેથી અથવા તો કોઈ પુસ્તકમાં લખેલું છે અને એને વાંચવાય. બરાબર. તો આ કરવાથી એને શું થાય? તો કે એને સમ્યક સમજાઈ જાય કે ઓ આવું હતું, આમ છે. અને સાંભળતા સાંભળતા એટલો બધો ભાવાવેશ, એટલો બધો અહોભાવમાં આવી જાય કે એ અહોભાવમાં ને અહોભાવમાં એ મિથ્યાત્વ પ્રાયોગ્ય પ્રકૃતિનો શું કરે? તો કે કા ઉપશમ કરે, કા સંયોગક્ષમ કરે અને કા ક્ષય કરે. તો એનાથી એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે ધર્મ શ્રવણ દ્વારા. અને ત્રીજું કારણ છે જીન બિંબ દર્શન. જીન બિંબ દર્શન એટલે જીનેશ્વરનો કોઈ પણ સ્થાપના નિક્ષેપથી થયેલો આકાર પ્રકાર જુએ અથવા તો કોઈ પણ વસ્તુ. જીનનો અર્થ ખાલી જીનેશ્વર નહીં. જીનનો અર્થ છે કે કોઈ પણ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ એની સામે આવે અને ઈ સામે આવતા એના અંદરમાંથી જાગૃતિ વધે અને મિથ્યાત્વ પ્રાયોગ્ય પ્રકૃતિનો એ સંયોગક્ષમ કરે કે ક્ષય કરે કે ઉપશમ કરે તો એનાથી એને સમ્યક દર્શન થઈ શકે. એટલે ત્રીજું કારણ છે જીનબિંબ દર્શન. બરાબર. જીન એટલે શુદ્ધ કહેવાય. જે રાગદ્વેષ રહિત હોય એને જીન કહેવાય, જેને જીતું છે. તો કોઈ પણ વસ્તુના શુદ્ધ સ્વરૂપનું નજરની સામે આવે કે હું આપણને તો આ દેખાય છે પણ એનું સાચું વાસ્તવિક રૂપ આ છે. અને એ જોતા જોતા જ આપણને આપણા ભાવ બદલાઈ જાય કે આપણે શું માનતા હતા અને શું છે. અને અંદરમાંથી એક જાગૃતિને લઈને તમને અહોભાવ જાગે તો એ અહોભાવથી તમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે. બરાબર છે. કોઈ સાધુને જોતા જોતા સમ્યક દર્શન થાય તો પણ એને જીનબિંબ કહેવાય. કોઈ વસ્તુને, વાદળાને જોતા જોતા સમ્યક દર્શન થાય તો પણ એ જીનબિંબ કહેવાય. કોઈ ઝાડ પાન છે એને સાવ નિસ્તેજ અવસ્થામાં જોવે, સાવ ઠૂઠા જુએ પાનખરમાં, એને જોઈને પણ કોઈને થઈ જાય તો આ બધાને શું કહેવાય? જીનબિંબ દર્શન. જીનબિંબ દર્શન. જીનબિંબ દર્શન. સમજાઈ ગયું? બરાબર. તો કોઈ પણ વસ્તુને જોતા એના વાસ્તવિક સ્વરૂપનું બોધ થાય, વાસ્તવિક સ્વરૂપ એની નજર સામે આવે, આને કહેવાય જીનબિંબ દર્શન. આ ઘણા લોકો મંદિર માર્ગી કે બીજા હોય તો દિગંબર હોય તો એમ જ કે જીનબિંબ એટલે ભગવાન. માત્ર ભગવાન નહીં, બિંબ એટલે આકૃતિ ને જીન એટલે કોઈ પણ વસ્તુની વાસ્તવિક આકૃતિ તમારી નજર સામે આવે અને જોતા જોતા તમારા ભાવ અહોભાવમાં બદલાઈ જાય અથવા તો પ્રાયશ્ચિતના ભાવમાં બદલાઈ જાય અને તમે એની અંદર એટલા બધા ખોવાઈ જાઓ, અભેદ ભાવને પામી જાઓ કે તમને મિથ્યાત્વ પ્રાયોગિક પ્રકૃતિને તમે ઉડાવી નાખો અને તમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એટલે બધામાં શુદ્ધ બધાને સ્વરૂપ જોવાનું સ્વામી? હાજી, બધામાં શુદ્ધ સ્વરૂપના દર્શન થાય. યસ યસ. આપણને ભૂત ભવિષ્ય આ બે પર્યાયો આપણી સામે આવે કે પેલા આમ જોયું તું, સમજી લો કે પેલા એકદમ ઘેઘુર ઝાડ જોયું હોય તો એ પણ આપણી નજર સામે હોય અને પછી થોડા સમયમાં આપણે ઈ જ રસ્તેથી જઈએ અને આપણને સાવ નિસ્તેજ ઝાડ દેખાય. અથવા તો આપણને જેમ કે ભરતજીને થયું હતું કે એને સુંદરી કેવી જોઈતી, એના પ્રત્યે જે મોહ હતો એને દીક્ષા લેવા ન દીધી અને ખંડની સાધના કરીને આવ્યા 60,000 વર્ષે અને પછી એને સુંદરીને જોઈ તો એને શું થયું? બરાબર. કેમ કે આંબિલ કરીને તપ કરીને. હા, તો એને વૈરાગ્ય થયો કે ન થયો? સમજાય છે તમને મારી વાત? જી સ્વામી. તો આને પણ તમે શું કહેશો? આ જાતિ શ્રવણમાં પણ નથી, આ ધર્મ શ્રવણમાં પણ નથી, તો આને કયો પ્રકાર કહેશો? જીનબિંબ. જીનબિંબ દર્શન. જીનબિંબ દર્શન. જી સ્વામી. પહેલાની અવસ્થા અને પશ્ચાત્ય અવસ્થા બંને અવસ્થા જોવે તો તને એમ થાય કે ઓ વસ્તુનું આવું સ્વરૂપ છે, આજે આ અને કાલે આ.
અને એમાંથી એને એકદમ અંદર એટલું એના કોન્શિયસ ને ટચ થઈ જાય અને એમાંથી એને વૈરાગ્ય ભાવ આવી જાય, સંવેગ ભાવ આવી જાય અને આવતા આવતા જેમ એને આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ અને સંવેગ આ ભાવો આવી જાય એટલે એને પ્રસમ ભાવ એટલે સમ્યક તો આવ્યા વગર ન રહે. રસ્તો જ આ છે. આયુ ધ્યાનમાં બધાને? જી 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 સ્વામી, પણ અત્યારે તો જી આપણે સ્વામી. સંસારમાં બધાને જોઈએ તો એમ થાય કે પેલા કેવું દેખાતું હતું ને હવે જો કેટલું સરસ દેખાય છે ને હવે આમ છે ને એવા મોહમાં પડી જઈએ છીએ આપણે. આઘાત લાગી જાય, આપણે સાવ બદલાઈ ગયા તો આપણે આર્ત ધ્યાનમાં વયા જઈએ. પણ અગર એમાંથી સમજણ કેવી લે કે ભાઈ આ પદાર્થનું સ્વરૂપ છે અને આવું જ થાય, આમાં ક્યાં રાચવા જેવું છે કયો? આપનો ઘણો ઘણો ઉપકાર છે, બહુ સરસ સમજાવો છો સ્વામી. જી સ્વામી. સમજાઈ ગયું બધાને? જીન બીમ દર્શન. જી જીન એટલે વાસ્તવિક, સત્ય. ભરતરી રાજા હતા, એને પિંગલા ઉપર એટલો મોહ હતો, બધું સર્વશ્રેષ્ઠ જેટલું પણ પોતાની નગરીમાં જેટલું પણ સર્વશ્રેષ્ઠ હતું એ બધું પિંગળાને આપતા. બરાબર. અને પિંગળાને કારણે એને પોતાના ભાઈ વિક્રમાદિત્ય એને પણ દેશવટો આપી દીધો તો પિંગળાના મોહમાં આવીને. પણ જ્યારે એને અમૃત ફળમાંથી સમજાણું, અમર ફળમાંથી એને સમજાણું કે હું જે મારા જિંદગીના સમસ્ત કેન્દ્રની અંદર પિંગળા હતા અને એની જગ્યાએ મેં કોઈને સ્થાન આપ્યું નથી ને એ જ પિંગળાને મેં જયારે અમર ફળ આપ્યું તો એના કેન્દ્રમાં કોણ હતો તો કે ઓલો અશ્વપાલ. અને જેવું સત્ય સામે આવ્યું તો એને આઘાત નહીં લાગ્યો, એને એમ થયું કે ઓ, પછી તો પોતાની ભૂલો સમજાવવા માંડી કે મેં તો વિક્રમાદિત્યને દેશવટો આપ્યો એની એક ખાલી ફરિયાદ ઉપર અને એમાંથી એને એકદમ પોતાના જ પ્રત્યે એને ઘૃણા છૂટી. હું આટલા હદ સુધી હું અંધ બની ગયો, મેં વસ્તુને જાણવાની કોશિશ પણ ન કરી અને એમાંથી એને એકદમ નિર્વેદ અને સંવેગ ભાવ જાગ્યો અને નીકળી ગયા. ભરતું હરી સંત બની ગયા. આ ચિન્મિમ દર્શન. જી સ્વામી. બરાબર જી સમજાય કે સ્વામી. બધાને? જી સ્વામી, એક હા સવાલ જી. છે. એવું હા, સાંભળીએ છે આપણે કે અમર ફળ ખાધું એટલે લોકો અમર જ છે હજી સુધી, એવું કઈ નહીં? શરીરથી અમર કોઈ બન્યા નથી. અહીંયા અમર નો અર્થ છે સ્વસ્થ જીવન, નિરોગી જીવન રે ત્યાં સુધી અને સંપૂર્ણ આયુષ્ય ભોગવે એને અમર કહેવાય. બાકી કોઈ શરીરથી અમર બન્યા હોય એવો કોઈ ન દેવનો દેવ પણ અમર પટ્ટો નથી લઈને આવ્યા. ઓકે. એટલે એવું સાંભળ્યું કોઈ પણ સ્વામી, વસ્તુ એની એક્સપાયરી ડેટ સાથે જ આવે. તો અચ્છા. સ્વામી હનુમાનજીનું પણ આપણે સાંભળીએ છીએ વાયુપુત્ર છે અને એ હજી છે. એ જીવિત કઈ રીતે હોય? એના જે તત્વો એ આપીને ગયા છે એનાથી એ જીવંત હોય. શરીરથી જીવંત કોઈ ન હોય. ન અશ્વત્થામા જીવિત છે, ના હનુમાન જીવિત છે અને ના મહાદેવ જીવિત છે. શરીરથી કોઈ જીવિત રહેતું નથી પણ એના તત્વો એટલા બધા ઇફેક્ટિવ હોય અને જે વાતો કરી છે એટલી બધી ઇફેક્ટિવ હોય કે વ્યક્તિ દર વ્યક્તિ એ જીવંત હોય. અચ્છા. અને જીવંત હોય અને જેને એના પ્રત્યે શ્રદ્ધા હોય એટલે એ એની સાથે અટેચ હોય અને અટેચ હોય તો એ જે એમના જોડેલા યોગ બળના પરમાણુઓ છે એ પરમાણુઓ એની સાથે સાક્ષાત થાય તો એને હાજરા હજુરી ચીજ દેખાય એટલે એમ લાગે કે ભાઈ આ તો જીવંત છે, જીવંત ન હોય. સમજી લે કે આપણે જાતિ સ્મરણ જ્ઞાનમાં ગયા અને આપણે ખૂબ જ્ઞાન આપણને ભગવાન મહાવીર સ્વામીના સમયમાં આપણે ચાલ્યા ગયા કે એના સમયમાં આપણે સાધુ હતા, એના સમયમાં આપણે શ્રાવક હતા અને ભગવાન મહાવીર સ્વામી ઉપદેશ દે છે જે પણ વાત છે એ બધી જ આપણને તાદ્રશ્ય થાય. એમ જ થાય કે ભગવાન મહાવીર સ્વામી આપણી સામે બોલી રહ્યા છે, આપણે પ્રશ્ન કરી રહ્યા છે એનો જવાબ આપી રહ્યા છે. એટલા એના યોગ બળના પરમાણુની તાકાત હોય. તેનમ કાલેણમ તેનમ સમયેણમ જે આપણે આ શબ્દ વાપરીએ છીએ એની માટે જ તો છે. અચ્છા. જી સ્વામી.
હા તો આપણને એમ જ લાગે કે આપણી સાથે વાતો થઈ રહી છે, આપણી સામે એક તાદ્રશ્ય બની રહ્યું છે. પણ સ્વામી સિદ્ધ ભગવાન તો જીવંત કહેવાય ને. હા સિદ્ધ ભગવાન જે સિદ્ધ થઈ ગયા છે એ આત્મા બની પણ આપણી સામે કઈ રીતે આવશે સિદ્ધ ભગવાન? તમને દેખાય છે સિદ્ધ ભગવાન? ના. એટલે તો શરીર પછી તો નથી. તો સિદ્ધ ભગવાન પણ તમને દેખાશે નહીં, કારણ કે એ તો આત્મરૂપ છે. આત્મરૂપ છદ્મસ્તની નજરનો વિષય નથી. એની માટે તમારે કેવડી બનવું પડે સિદ્ધને જોવા હોય તો. હમ. જી. પણ સિદ્ધને તમે અનુમાનથી જાણી શકો તો એ જાતિ સ્મરણ વગેરેથી થઈ શકે, જેમ જેમ આગળ જાઓ ધીમન પ્રયોગ. કાકો જી સ્વામી. પાક્કું. જી સ્વામી. ધન્યવાદ સ્વામી, આભાર. હા તો મનુષ્ય કે સંગની તિર્યંચ પંચેન્દ્રિયને સમ્યક દર્શન થવામાં બાહ્ય નિમિત્ત કેટલા? તો કે 3. જાતિ સ્મરણ જ્ઞાન 1, ધર્મ શ્રવણ 2 અને તુંબિંબ દર્શન 3. સમજાણું બધાને? જી જી સ્વામી. પાકું? આગળ જી. વધુ? જી સ્વામી. હાજી. જી સ્વામી. નારકી જીવોને સમ્યક દર્શન થવાના બાહ્ય કારણોમાં શું આવશે? તો કે નંબર 1, સરખું જાતિ સ્મરણ જ્ઞાન. હા, તીર્થંકરના કલ્યાણક સમયનો પ્રકાશ, અથવા તો કોઈ પરમાધામી દેવ વગેરે, અથવા તો વેદ શું કહેવાય આજુબાજુના સંયોગોને લઈને જાતિ સ્મરણ જ્ઞાન થાય. હા, તો એનાથી એને સમ્યક દર્શન થવાની સંભાવના છે. બીજું છે ધર્મ શ્રવણ. હવે ધર્મ શ્રવણ નારકી જીવોને કઈ રીતે થાય? તો કે 3 નરક સુધી પરમાધામી દેવોના અથવા તો ત્યાં આગળ કોઈ તીર્થંકરનો આત્મા છે એના કે કોઈના એવા ઉપદેશ દ્વારા એને પોતાનું ભાન થાય અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. પણ આ 3 નરક સુધી થાય ધર્મ શ્રવણ. અમે ફરીથી કહો તો શું બોલ તમે કીધું હમણાં? 3 નરક સુધી પરમાધામી દેવો જાય છે. હમ. તો એના કહેવા ઉપર એને કઈ એવું થાય અને એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. ધર્મ શ્રવણ કે તે પૂર્વ ભાવમાં આ કર્યું તું, આ કર્યું તું, આ કર્યું તું, એવું એને યાદ દેવડાવે. પરમાધામી દેવડાવે એવી રીતે યાદ? હા 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 દેવડાવે. કે જ ને કે લે તને દારૂ બહુ ભાવતો હતો ને, પી. હમ. તને આ બહુ ગમતું હતું ને, આ કર. તને આના ઉપર બહુ ગુસ્સો હતો ને, લે કર. એવી રીતે કરી કરીને યાદ દેવડાવીને જે વેદના આપતા હોય તો એના કારણે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. આને પણ ધર્મ શ્રવણ કહેવાય. ધર્મ શ્રવણ એટલે શબ્દો સાંભળતા. અચ્છા. અને ધર્મ એટલે જે છે. હા, હમ. એ ધર્મ. ધર્મ એટલે આત્માની જ વાતો કરે એવું નહીં. સમજાણું? જી. જી. તો ધર્મ શ્રવણ એને 3 નરક સુધી છે, અથવા તો સમજી લો કે 3 નરક સુધી ચક્રવર્તી શું કહેવાય તીર્થંકરનો આત્મા હોય, એવા કોઈ આત્મા દ્વારા જે પ્રબુદ્ધ હોય, સહાયક સંકેતના ધણી હોય, તો એ વેદનામાં કોઈ એકદમ ચિલ્લાતું પીલાતું હોય તો એને આશ્વાસન આપે, એવું પણ કરે. તો એનાથી પણ એને શાંતિ મળતી હોય ને એમાંથી એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. હા, કેમ કે તીર્થંકરના આત્માનું એટલું બધું પુણ્ય બળ હોય કે એની અસર એને થાય. તીર્થંકર નામ કર્મ બાંધીને ગયા હોય. હમ. તો આ ધર્મ શ્રવણ તમને 3 નરક સુધી મળી શકે. ચોથી નરક થી ધર્મ શ્રવણ નું નિમિત્ત ન મળે. જી. ત્રીજો છે વેદનાનો અનુભવ.
અત્યંત વેદનાનો અનુભવ થાય અને એમાં કોઈ તીર્થંકરનો જન્મ કલ્યાણક છે ને પ્રકાશ દેખાઈ ગયો અને એટલી વાર એને હાશ એવો અનુભવ થયો અને એ અનુભવમાં એને વેદના અને શાંતિ આ બે વચ્ચેનો ભેદ સમજાય અને સમ્યક દર્શનને પામી જાય. તો વેદનાના અનુભવથી પણ એને સમ્યક દર્શનની પ્રાપ્તિ. સ્વામી આમાં પરમાધામી દેવો દ્વારા પણ વેદના દેવાય, પોતાના ઉદયથી પણ એને વેદના હોય અને સાથે સાથે સહવર્તી નારકીઓ દ્વારા પણ એને વેદના થતી હોય. તો આ સાથે સાત નરકમાં પહેલું કારણ અને છેલ્લું કારણ સાથે સાત નરકમાં હોય. વચલું કારણ છે ધર્મ શ્રવણ એ ખાલી 3 નરક સુધી હોય. પણ તો સ્વામી આ કારણોસર હા વેદનાની સાથે સાતાનો પણ અનુભવ થાય તો જ એને સંકિત પ્રાપ્ત થાય ને. હા થાય ને, થાય. પણ એકલી વેદના હોય તો પણ થાય. હા 100% થાય, 100% થાય. ના તમે કીધું ને કે એટલે જ તો એને કલ્યાણક કીધા. આ કલ્યાણક વખતે તો પ્રકાશ અને વેદના થાય ત્યારે એને સાતાનો અનુભવ થાય ને. હા પ્રકાશ જોવે એટલે ઈ ઘડિયાળ ઓ એટલું જોવે ત્યાંની વેદના દેવાની ભૂલાતી ન હોય પણ વેદના અનુભવવાની ભૂલાઈ જાય. હા બરાબર. હા ઠંડી ગરમીની વેદના હોય તો ઠંડી ગરમી કમ ન થઈ જાય પણ ઠંડી જી ગરમીમાં એ એકદમ આમ આકુળ વ્યાકુળ થતો હતો. આવો એકદમ દિવ્ય પ્રકાશ જોઈએ તો થોડી ઘણી ઓ એવું થાય કે નહીં. આપણને ગમે એટલી વેદના થતી હોય પણ આપણે કોઈ એવું આશ્ચર્યકારી જોઈએ તો આપણે આપણી વેદના ભૂલી નથી જતા. જી જી સ્વામી બરાબર. એવું થાય. હમ. સમજાય ગયું બધાને? જી સ્વામી. જી સ્વામી. 3 કારણ. જી હા સમ્યક દર્શન થવાના આ બાહ્ય કારણ દેવ નારકીને મનુષ્ય તિર્યંચના થયા, નારકીના થયા. બરાબર. હવે દેવ તમે આપણે પહેલા કીધું 4 કારણ એમ કીધું ને આપણે પહેલા એમ કીધું 4 કારણો છે આમાં. કોને? મનુષ્ય પંચેન્દ્રિયમાં મનુષ્ય તિર્યંચ પંચેન્દ્રિયમાં અને નારકીમાં 3 કારણ. 3 જાતિ કારણ. સ્મરણ, ધર્મ શ્રવણ, મનુષ્યને તિર્યંચમાં જીનબિંબ દર્શન આમાં અને વેદનાનો અનુભવ. નારકીની અંદર વેદનાનો અનુભવ. 3 કારણ ને. આ 3. દેવતામાં હવે 4 કારણ આવશે. અચ્છા ઓકે. દેવતા છે એમાં 4 કારણ. જાતિ સ્મરણ તો છે જ. બીજું છે ધર્મ શ્રવણ દેવતાઓને. ત્રીજું છે જીન બિંબ નહીં, જીન મહિમા. જીન મહિમા. અને ચોથું કારણ છે દેવવૃત્તિ. આ 4 કારણો. જાતિ સ્મરણ જ્ઞાન, બીજું છે ધર્મ શ્રવણ, તીર્થંકરો પાસે દેશના સાંભળતા સાંભળતા સમ્યકત્વની પ્રાપ્તિ થાય. જાતિ સ્મરણ જ્ઞાન થાય એનાથી પણ સમ્યકત્વની પ્રાપ્તિ થાય. ત્રીજું છે જીન મહિમા, જીન બિંબ નહીં. હા સત્ય દર્શન તેને અવધિ જ્ઞાનમાં થતું જ હોય એટલે એમાં એને કોઈ આશ્ચર્ય ન થાય પણ એને શું જુએ તો કે એનો મહિમા જુએ. જેમ કે તીર્થંકરોના પંચ કલ્યાણકો છે અથવા તો કોઈ વ્યક્તિનું કૈવલ્ય પ્રાપ્તિ છે અને એ જે મહિમા જોતા હોય એ જે અવસ્થા જોતા હોય એના અવધિ જ્ઞાન દ્વારા એ જોઈને એને સમ્યકત્વની પ્રાપ્તિ થાય. આમ એક પ્રશ્ન છે કે હા જ્યારે દેવ ધર્મ શ્રવણ કરે કે
સ્વામી મહાવીર સ્વામી જયારે સમોસરમાં બિરાજતા હતા, એમણે પ્રવચન આપ્યું ત્યારે તો દેવતાઓ કોઈને પ્રતિબોધ તો થયો નહીં, તો કેને કે દેવતા પ્રતિબોધિત ન થાય. કોણે કીધું ન થાય? દીક્ષા ન લઈ શકે, પણ બાકી પ્રતિબોધિત થાય પ્રતિબોધ તો થાય, એટલે ત્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. ભગવાનની પેલી દેશના સર્વથા ખાલી નથી ગઈ, કેટલાય દેવી દેવતાઓએ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી. અચ્છા, આપણે તો મેં તો આજ સુધી સાંભળ્યું જ નહીં. ખાલી પ્રતિબોધિત નું જે પરિણામ હોય, વીરતી ધર્મ, દેશ વીરતી કે સર્વ વીરતી, હા, એ કોઈ ન થયું એટલે ખાલી ગઈ. તીર્થની સ્થાપનાની દ્રષ્ટિએ ખાલી ગઈ. જી સમજાણું બરાબર? જીન મહિમા જી સ્વામી. જુએ અને એનાથી એને સમ્યક્તાની પ્રાપ્તિ થાય. અને ચોથું છે દેવ વૃદ્ધિ. દેવોની વૃદ્ધિ જુએ. હા, હવે સમજી લો કે એક દેવ બીજા દેવની વૃદ્ધિ જુએ. જેમ કે ચમરેન્દ્ર એ ઉપર પેલા દેવલોકના ઇન્દ્ર મહારાજ શક્રેન્દ્ર મહારાજની વૃદ્ધિ જોઈતી, પણ એ વૃદ્ધિ જોઈને એને ઈર્ષા થઈ. એ વૃદ્ધિ જોઈને એને દ્વેષ આવ્યો અને એ લડાઈ કરવા માટે ત્યાં આગળ પહોંચ્યા ચમરેન્દ્ર. પણ ઘણાને વૃદ્ધિ જોઈને એમ થાય કે ઓહો, આ કેટલા મહોર્ધિક દેવ છે, એની આજ્ઞામાં કેટલા બધા દેવો છે, મારે તો કોકની આજ્ઞામાં રહેવું પડે એમ છે. ઈ હા પાડે તો જવાય, ઈ ના પાડે તો ન જવાય. મનુષ્ય તો ના પાડે તો ખોટું બાનું કાઢીને પણ નીકળી જાય, પણ દેવની પાસે તો ખોટું કારણ કહેવાને કારણ જ નહીં, કારણ કે બધું જાણતા હોય અવધિ જ્ઞાન દ્વારા. એટલે બાનું કાઢીને પણ કોઈને મળવા કે કોઈને હળવા જઈ શકે. હા, તો એને અધીનસ્થ રહેવું પડે. તો કોઈ જે મહાન દેવતાઓ છે એને કોઈને કેવું નહીં, પોતાને મન પડે તો જાય, પોતાના મન પડે તો રે. હા, એને કોઈ પણ ડ્યુટી નહીં કરવાની, કોઈની આજ્ઞાનું પાલન નહીં કરવાનું. તો આવી અવસ્થા જુએ તો એને એમ થાય કે ઓહ, આને આટલી સરસ અવસ્થા અને મને કાંઈ નહીં. અને કપડા જુએ તો જેમ જેમ પુણ્ય વધારે હોય દેવતાનું, મહર્ધિક દેવતા હોય, એમ એના કપડામાં તેજસ્વીતા હોય, એના કલરમાં તેજસ્વીતા હોય, બ્રાઇટનેસ હોય. અને પોતાનામાં થોડીક મલિનતા હોય તો એવું પણ જુએ જો તો મારા કેવા છે ને એના કેવા છે, મારી દેવવૃદ્ધિ કેવી છે ને એની દેવવૃદ્ધિ કેવી છે. તો એવું જોઈને એને આશ્ચર્ય થાય, અને આશ્ચર્ય થાય ને પછી એને એમ થાય, જો ઈર્ષાનું કારણ ન બને અને જો ઈ સત્ય તરફ જાય તો એને સમજાય કે લાવ જોવું તો ખરો કે એને આવું બધું મળ્યું કઈ રીતે, મારી કરતા ચડિયાતા થયા કઈ રીતે. અને જોઈ તેને ખબર પડે કે ઓહો, એને આવો સંયમ પાડ્યો, આવી શ્રદ્ધાનું પાલન કર્યું. કેટલી શ્રદ્ધા માટે કસોટીઓ આવી પણ એ પોતાની શ્રદ્ધામાંથી ડૈગા નહીં. એને આટલી સરસ જ્ઞાનની આરાધના કરી છે, આટલી એને ચારિત્રની આરાધના કરી છે, આટલા જીવોને એને તાયરા છે. આવું બધું એની નજર સામે આવે, અને આવું બધું નજર સામે આવે તો એને પોતાનું પણ નજર સામે આવે. એટલે એમ થાય કે ઓહો, મેં ચારિત્ર તો લીધું પણ આ ગલતી કરી નાખી, મેં શ્રદ્ધા તો કરી પણ હું ડગી ગયો. હા, તો પોતાનું અને સામેનું આ બંનેનું કમ્પેરિઝન થાય. એ અવધિ જ્ઞાનમાં જોવે. હા હા હા, અવધિ જ્ઞાનમાં દેખાય. અને ઈ વૃદ્ધિ જોતા 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 એને એમ થાય કે હા, આ મહર્ધિક દેવ બન્યા, એની પાછળ એનું જ્ઞાન દર્શન ચારિત્ર દાનશીલ તપ ભાવ, એની સમજણ હતી, એનું ચારિત્ર હતું, એની શુદ્ધતા હતી, એટલા માટે મહર્ધિક દેવ થયા. મેં ભૂલ કરી કે મેં ન કર્યું, ચાલો હવે હું એકદમ શુદ્ધતાથી કરીશ, એવા એને પશ્ચાતાપના ભાવ જાગે. અને પશ્ચાતાપના ભાવ જાગતા 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 એને સમ્યક્પની સ્પર્શના થઈ જાય. સમજણ? જી સ્વામી. 4 કારણ સમજાણા બધાને? જી જી સ્વામી. એકદમ જી 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 સ્વામી. બરાબર. હા હા. એક કેટલા સવાલ સમય પૂછું સુધી યાદ રાખશો? ભગવાન? એક સવાલ કાયમ પૂછું. યાદ રહેશે. હાજી બોલો. અવધિ જ્ઞાનમાં અમુક હદ સુધી જોવે એવી રીતના હોય? હા, હોઈ શકે, અમુક એટલે હદ સુધી જોઈ હદ શકે. એટલે સામેની વ્યક્તિનું એવી રીતના પણ જોઈ શકે. જોઈ અમુક શકે, ક્ષેત્ર પોતાની નજીકનું હોય ને એ જોઈ હા. શકતા. દૂરની મર્યાદા હોય, પોતાના નજીકની વસ્તુ જાણી શકતા હોય, એવું બને. બીજાનું આવી રીતના જાણી શકે. જાણી શકે, કારણ કે આ કારણ બતાવ્યું છે.
દેવવૃત્તિ હા. દર્શન. હા, મહાર્ધિક દેવોની વૃત્તિ અલગ હોય, સામાન્ય દેવોની વૃત્તિ અલગ હોય. આ બધું દેખાય ને. અહીંયા તો ન સમજાય, પણ ત્યાં જઈને સમજાય કે હા આપણે ક્યાં ગોટાળો કર્યો અને આ ક્યાં આગળ મજબૂત રહ્યા. તો ઈર્ષાનું કારણ એવું જ બને કે અહીંયાથી એવી ઈર્ષા થઈ ઈર્ષાનું પણ હોય તો કારણ બને, જેમ ચમરેન્દ્ર ઈર્ષાનું જ કારણ બન્યું. હમ તો ઈર્ષાનું કારણ બને તો સમ્યક દર્શન ન થાય, પણ સમજણનું ના થાય. કારણ બને, વૈરાગ્યનું કારણ બને, તો એમાંથી સમ્યક દર્શન જાગવાની સંભાવનાઓ ઊભી થાય. થાય જ એવું નિયમ નહીં, પણ આ કારણોસર થઈ શકે. થઈ શકે. બાહ્ય નિમિત્ત તો આ બને, અને આ નિમિત્ત મળતા મળતા એના મિથ્યાત્વ પ્રાયોગ કર્મ પ્રકૃતિ છે. અહોભાવ આવે એટલે મિથ્યાત્વ પ્રાયોગ પ્રકૃતિ તમારી આગળ પાછળ રચવા માંડે. અહોભાવ અનિવાર્ય છે. સત્યનું દર્શન થાય ને સત્ય પ્રત્યે જે અહોભાવ જાગે, અને ઈ અહોભાવથી એને ઈ ઘટનાથી એટલા બધા તલ્લીન બની જાય, એટલા બધા એકમેક બની જાય, એના કારણે મિથ્યાત્વ પ્રાયોગે સાથે સાત પ્રકૃતિ દડાદડ એની ભાગવા માંડે, ઉઠવા માંડે. ઓકે, સ્વામી, મનુષ્ય ભાવમાં એટલી બધી હોય એવી રીતે, હા, મનુષ્ય ભાવમાં પણ એટલી બધી હોય એવી પ્રકૃતિ, કઈ? વૃદ્ધિ જોઈને કોઈના હા, પણ થવું જોઈએ, કોઈની વૃદ્ધિ જોઈને થવું જોઈએ. આપણને, આપણે કર્મ સિદ્ધાંતને સમજીએ છીએ. કદાચ કોઈ બહુ સુખી હોય, બધી જ રીતના સુખ એની પાસે હોય, દશાંગી, તો એને જોઈને ઈર્ષાનું કારણ નહીં કરવાનું. કોઈના પણ વિકાસને જોઈને અગર તમને પ્રમોદ ભાવ કરતા આવડે છે, તો તમારી પાસે સમ્યક દર્શનની પ્રાપ્તિનો ઉપાય જીવંત છે. અચ્છા, જી. અને એના ગુણ પ્રત્યે અગર તમારા દિલની અંદર ઉત્કૃષ્ટ અહોભાવ આવી ગયો અને એ તમે મય બની ગયા, તો તમારું દર્શન મોહની ઉડવા માંડે. ના પણ એને જોઈને પછી આપણને પણ એમ થાય ને કે હું પણ આટલી ધર્મ આરાધના કરું ને હું પણ આવું હા, કરું. પણ થાય તો એવા અહોભાવ લાવવા પડે કે ન લાવવા પડે? એમને એમ લાવી જાય? ના, હા, જી એમને સ્વામી. આવી જાય. આપણને તો નહીં તો ટાંટિયો ખેંચવાનું મન થાય. તો ક્યાં જવું તો સમ્યક્ત્વ થાય? આ રીતે જાવ તો સમ્યક્ત્વ થવાની સંભાવનાનો દરવાજો ખુલે. બરાબર સમજાણું બધાને? આ ચાર કારણ. જી સર. જી સ્વામી. હવે 8 દેવલોક સુધી આ ચારે ચાર કારણ હોય. 9મા, 10મા, 11મા અને 12મા આ ચાર દેવલોકમાં એની શુદ્ધ, એની શુક્લ લેસ્યા એકદમ શુદ્ધ તરફ હોય. હા, એના શું કહેવાય, એનો જાગૃતિ ભાવ પણ એકદમ વધારે હોય. તો એવા સમયમાં એને પછી એને દેવવૃદ્ધિનું કારણ ન બને. સમજાણું? 9મા, 10મા, 11મા અને 12મા ચાર દેવલોકના દેવોની લેસ્યા એટલી બધી છે અને એટલા બધા એ સ્વલક્ષી હોય કે એને એનામાં એટલા દુર્ભાવ નો આવે, એને કોઈ પણ વ્યક્તિની વૃદ્ધિ કે એવું બધું જોઈને એને આશ્ચર્ય ભાવ નો આવે, એને તુલનાત્મક ભાવો ન આવે. છે એ છે, એનો સ્વીકાર ભાવ આવી જાય, એટલે એને આ કારણ નો આવે. તો 12 દેવલોક સુધી આ 8 દેવલોક સુધી આ ચાર કારણ છે. બરાબર. પછી ઉપરના 9મા, 10મા, 11મા, 12મા દેવલોક કે નવદ્રવ્યક ની અંદર આ કારણ નો હોય, દેવવૃત્તિ નો. બરાબર. પછી નવદ્રવ્યક ની અંદર જીનમયમાં એ જતા જ નથી, તો એ જોતા પણ ન હોય.
એ કોઈ દિવસ પોતાનું સ્થાન છોડીને નવગ્રહ વિવેકના દેવો જતા નથી, તો એ વૃદ્ધિ પણ એને પ્રભાવિત કરે અને સમ્યક દર્શન તરફ લઈ જાય એવું બને નહીં. તો નવગ્રહ વિવેકમાં સમ્યક દર્શન થવાના આ બે કારણ છે. હા, 9, 10, 11, 12 માં 3 કારણ અને 8 દેવલોક સુધી 4 કારણ. સમજાઈ ગયું બરાબર બધાને? અને અનુત્તર વિમાન તો સમ્યક દ્રષ્ટિ જ છે, એટલે સમ્યક દર્શન મેળવવાની વાત જ નથી, કોઈ કારણ જ ન હોય. તો સમજાઈ ગયું બધાને એકદમ જી જી સ્વામી. પાકું? જી સ્વામી. સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું આભ્યંતર કારણ અને સમ્યક દર્શન પ્રાપ્ત થવાના બાહ્ય કારણો, અને આ બધા જ કારણો દ્વારા સમ્યક દર્શન થઈ શકે, આને કહેવાય સાધન. બરાબર? જી સ્વામી. ચાલો આપણે હવે સમરી. નારકીને ધર્મ સાંભળવા મળે એવું પહેલી વાર સમજ્યા સ્વામી. આપણે ધર્મ એટલે આપણે અર્થ જ ધર્મનો જુદો કરતા હોઈએ, એટલે આપણા મગજમાં એ વિચાર ન આવે. જી સ્વામી. એમ હતું કે ધન્યવાદ. નારકીમાં તિર્યંકમાં તો ધન્યવાદ. થાય. ચાલો, અને જીન મહિમાનો પણ તમને અર્થ સમજાઈ ગયો, જીન મહિમા દર્શન. જી સ્વામી. ઓકે, ચાલો આજની સમરી લઈ લ્યો. આપણે સ્ટાર્ટિંગ કર્યું અનાદિ મિથ્યાત્વના ચારિત્ર મૌન્ય 4, મિથ્યાત્વ મૌન્ય 5 કારણો હોય. બરાબર. એકવાર સમ્યક્તા પ્રાપ્ત થાય એને 7 કારણ હોય. સમ્યક બરાબર. મિશ્ર મૌન્ય વધે. હા, એટલે એને માટે શબ્દ શું વાપરવાનો? મિથ્યાત્વ પ્રાયોગ્ય. હવે તમે લોકો સમજી ગયા છો. હવે આની આ વાત રિપીટ નહીં કરીએ, આપણે ઓછાથી પતાવવાનું. હા, કે મિથ્યાત્વ પ્રાયોગ્ય 5 પ્રકૃતિ અથવા તો 7 પ્રકૃતિ. બરાબર છે? તો પેલા તો સાધનની વાત કરી આજે આપણે, કે સાધન ચારેય ગતિના જીવોને સમ્યક થાય, આપણે સ્વામિત્વથી જોયું. હવે ચારેય ગતિના જીવોને સમ્યક દર્શન થવાના કારણો કયા કયા? આજનો વિષય આપણો આ હતો. બરાબર? હવે એ દિશામાં જાઓ કે કારણ કેટલા હતા? તો કે 2 કારણ, અંતરંગ અને બાહ્ય. અંતરંગ કારણ શું હતું? તો કે અંતરંગ કારણ મિથ્યાત્વ પ્રાયોગ્ય 5 અથવા 7 પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે સંયોગક્ષમ. બરાબર. એ અંતરંગ કારણ. બાહ્ય કારણ તો કે ચારે ગતિના જીવોમાં બાહ્ય કારણ અલગ અલગ હોય. મનુષ્ય અને તિર્યંશમાં બાહ્ય કારણ કેટલા? 3. 3. કયા કયા? જાતિ સ્મરણ, ધર્મ શ્રવણ, ધર્મ શ્રવણ જીન દર્શન. અને જીનબમ દર્શન. Yes, જીન very બીમ good. દર્શન. નારકીમાં કેટલા કારણ? 3. તો કે 3 કારણ. ઉપરના 2 તો એઝ ઇટ ઇઝ. અને ત્રીજું વેદનાનો અનુભવ અને થાય. વેદનાનો અનુભવ. વેરી ગુડ. દેવતામાં 1 થી 8 દેવતામાં 4, 4 કારણ. 1 થી 8 માં 4 પહેલા. જાતિ સ્મરણ, ધર્મ શ્રવણ, જાતિ જીન સ્મરણ, મહિમા અને દેવ વૃદ્ધિ. જીન મહિમા અને જીન દેવ વૃદ્ધિ. બરાબર, એકદમ બરાબર, 9 એકદમ થી 12 બરાબર. દેવલોકમાં 3 કારણ, જાતિ સ્મરણ, ધર્મ શ્રવણ અને જીન મહિમા. હા, 8 દેવલોક સુધી. 9 થી 12 દેવલોક કીધું મેં. 3 કારણ. 8 દેવલોક સુધી 4 કારણ. 4 ચારે કારણ. ચાર. 9 થી 12 માં 3 કારણ અને 9 હા. ગ્રહવેગમાં પેલા 2 કારણ, જાતિ સ્મરણ અને ધર્મ શ્રવણ. બરાબર, અનુકૂળ તો સમ્યક હોય જ. બરાબર, એકદમ બરાબર. હવે તમને એ કહેવાનું કે જાતિ સ્મરણ અને ધર્મ શ્રવણ આ 2 કારણ 4 ગતિમાં છે. બરાબર છે? જી. હા, જીનબિંબ દર્શન એ 3 ગતિમાં છે, મનુષ્ય, તિર્યંચ અને દેવ ગતિ. બરાબર. વેદનાનો અનુભવ 1 ગતિમાં, એ કારણ 1 જ ગતિમાં છે, નરક. અને નારકીમાં. દેવ વૃદ્ધિ દર્શન અને દેવ મહિમા દર્શન આ 2 દેવ ખાલી દેવ ગતિમાં કારણ. દેવ ગતિના કારણ છે. બરાબર? જી. આખું બધાને સમજાઈ ગયું આજનો વિષય? જી સર. જી જી સ્વામી. થેન્ક યુ. આપનો ઘણો ઘણો ઉપકાર સ્વામી. હા, તો આજે આપણે નિર્દેશ, સ્વામિત્વ અને સાધન આ આપણા થઈ ગયા.
હવે અધિકરણ, સ્થિતિ અને વિધાન આ ત્રણ આપણા બાકી છે. એ આપણે અવસરે ક્લાસમાં લેશું. આજે જી આટલું સ્વામી. બસ. ધન્યવાદ. વિષય ક્લિયર થાય છે ને બધાને? એકદમ જી. clear. સરસ થાય છે. ધન્યવાદ સ્વામી, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાણી. જંબાઈદમ વચ્ચામિદમ વિનખરમ અચક્ષરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ પડીછિયમ અકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામી દુકડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે તિપ્પેમી. ખાતામાં રહેજો. હાજી. નમો યંત્રાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોય સૌવસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુત્તમા હરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનત્તો ધમો લોગુત્તમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી જય ગુરુદેવ. સાતમા સ્વામી આપનો ઘણો ઘણો આભાર. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી સર્વે ઠાણાઓ કી જય. તમારા નિમિત્તે મને પણ ઊંડાણ જાણવા મળે છે. તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. ખૂબ આભાર. બપોરે 3 થી 4 ને હા, બપોરે 3 થી 4. યસ. આજે બુધવારે સ્વામી પાછું બપોરના પણ આજે બપોરે ગઈકાલે આપણે આત્મસિદ્ધિ આ અઠવાડિયાથી આપણું શેડ્યુલ ચેન્જ થયું છે કે આપણે સોમવારે અને શનિવારે આપણે આગમ છે, બરાબર, સૂર્યગડા. મંગળવારે આપણે બુધવારનો જે સવારનો ક્લાસ લઈએ છીએ એ મંગળવારે સવારે, અને બુધવારે બપોરે આપણે આત્મસિદ્ધિ, ગુરુવારે રજા, શુક્રવારે કર્મ પ્રકૃતિ, શનિવારે પાછું આગમ. હા, હવે આપણું આ શેડ્યુલ રહેશે. પણ ક્યાંક વિહાર દરમિયાન હોઈએ અને મંગળવાર છૂટી જાય તો જેમ આજે આપણે બુધવારે સવારે લીધું તો એવી રીતે બુધવારે 2 ક્લાસ લઈ લેશું. એટલે હવે બુધવારે સવારે નથી લેવાના સ્વામી. બુધવારે સવારે ને એની બદલે મંગળવાર સવારે. બરાબર છે? સાતામાં રહેજો સ્વામી. હા, તો હવે બધા આ રીતે તમારા વિષયને પાછું ક્રમશઃ કરી લેજો. હા ને? ભલે? હા જી, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. કાલ સવારના પછાણા હા કાલ સવાર પોરસી સુધીના પછાણા દો. હા, કાલ સવાર પોરસી સુધીના પચકાન પોરસી ચોવ્યમ પ્યારમ પચકેસણમ પાણમ કાયમં ક્ષયમં અનત્થાણા ભોગણમ સહસ્રાગારણં સહસ્રમાહી વત્તિ આગારેણં આણંગોસિરે. ધન્યવાદ. હાજી, ભલે. બધાને જય જિનેન્દ્ર.
જય જય જિનેન્દ્ર. જય બધાને જય જિનેન્દ્ર. જિનેન્દ્ર.